નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં વારંવાર વિવાદમાં રહેલી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સારવાર માટે રઝળતા દર્દીઓને હવે સારવાર માટે નહીં પરંતુ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। આકરી ગરમીમાં લોકોને રાહત થાય તે માટે અનેક એનજીઓ નવી સિવિલમાં આવી છાશ અને જ્યુસ જેવા પ્રવાહીનું વિતરણ કરે છે, પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરી નથી। નવી સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની નીચે પાણીના કુલર તો લાગ્યા, પરંતુ તેને ફિલ્ટર કરવા માટેના વાયર જ ગાયબ થઈ ગયા છે। તો પાણી કેવી રીતે ચોખ્ખું આવતું હશે તે પણ પ્રશ્ન છે। અનેક જગ્યાએ કુલર બંધ છે તો અનેક જગ્યાએ ગરમ પાણી આવતા લોકો હેરાન થઈ રહ્યા છે। ઉનાળો શરૂ થતાની સાથે જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો હોસ્પિટલના સ્ટાફને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। સમસ્યા એ છે કે કોરોના કાળના સમયગાળા દરમિયાન કિડની હોસ્પિટલમાં લગાવાયેલા 25થી વધુ વોટર કુલર કોઈને કોઈ કારણોસર બંધ છે। મોટાભાગના વોટર કુલર અને ટાંકીઓ, તૂટેલા નળ, ઇલેક્ટ્રિક વાયર કોઈ ટેકનિકલ ખામીના કારણે બંધ છે, તો વોટર કુલર માત્ર અમુક જગ્યાએ ઠંડુ પાણી પૂરું પાડે છે। મોટાભાગના પરિવારો બહારથી પાણી ખરીદે છે, જેના કારણે હોસ્પિટલના તબીબો, નર્સો અને સ્ટાફ પણ પરેશાન છે। પીડિયાટ્રિક અને મેડિસિન વોર્ડમાં દાખલ દર્દીઓ તેમના પરિવાર માટે સૌથી મોટી સમસ્યા છે। ગયા વર્ષે હોસ્પિટલ મેનેજમેન્ટે એપ્રિલ મહિનામાં લગભગ 1 ડઝન વોટર કુલરનું સમારકામ કર્યું હતું અને ત્યારથી તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું। મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 4000 નવા દર્દીઓની સાથે પરિવારના 3000થી 4000 જેટલા સભ્યો આવે છે અને દરરોજ 700થી વધુ દર્દીઓ દાખલ થાય છે। હોસ્પિટલના 1200 બેડમાંથી 80% ભરાઈ ગયા છે, જ્યારે પરિવારના સેંકડો સભ્યો વોર્ડ અથવા તો ખાલી જગ્યાઓમાં પડ્યા છે। 2000 જેટલા હોસ્પિટલ સ્ટાફ પણ ત્યાં રહે છે। આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત કેટલી જરૂરી છે? સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વોટર કુલર માટે અઠવાડિયા પહેલા જ બધું ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ આ સમસ્યા હોય તો અમે ફરી PIUમાં વાત કરી તપાસ કરાવીશું।